લાવવાનું બાકી તો ફટાકડો બી આજે આપણે લઈને આવ્યા છે આજે, અને અમે ફટાકડો લેવા માટે 7-8 જણો જે હતો, અને ફટાકડોની ખરીદી પણ બહુ સારી કરી છે. અને તમને બધાને બતાવીએ કે કેટલો જય માતાજી મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને નવો બ્લોગ આપણે એટલા માટે બનાવ્યો છે કે આવનારો તહેવાર એટલે કે દિવાળી, અને દિવાળી ઉપર બધો ખરીદી કરતા હોય છે. અને આ ફેર આપણે પણ ખરીદી કરી છે દિવાળીની. દિવાળીમાં કેમ કે મીઠાઈઓ લાવતા હોય, કપડો લાવતા હોય, પણ આપણા કપડો તો પહેલાં લાવી દીધો છે. અને ફટાકડો લાવવાનો બાકી હોય તો ફટાકડો બી આજે આપણે લઈને આવ્યા છે આજે, અને અમે ફટાકડો લેવા માટે 7-8 જણો જે હતો, અને ફટાકડોની ખરીદી પણ બહુ સારી કરી છે. અને તમને બધાને બતાવીએ કે કેટલોની ખરીદી કરી છે, હું લાવ્યા છે. જો બને રહેજો, અને વિડીયો તમને કેવો લાગ્યો તે કહેજો. તો આપણે જઈએ છીએ હવે જે ફટાકડો જે લાવ્યા છે આપણે એ તમને બતાવીએ, અને હું લાવ્યા છીએ એ પણ તમને બતાવીએ. તો મિત્રો વિડીયોમાં બને રહેજો, જઈએ છીએ હવે આગળ આપણે, અને જે ફટાકડા જે લાવ્યા છે. અને મિત્રો હા, ફટાકડા હંગાત એક વસ્તુ પણ ફ્રી આવી છે, એ પણ તમને બતાવવાના છે કે અમે 7,000 રૂપિયાની ખરીદી કરી છે ફટાકડાની. 7,560 રૂપિયા હતું, પણ 560 રૂપિયા માઇનસ કરી દીધા, અને અમારા સંબંધીનો હિસાબે અમને 560 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું છે. અને એ ડિસ્કાઉન્ટ સાથે આપણને એક વસ્તુ ફ્રી આવી છે, એ પણ બતાવવાના છીએ. તો મિત્રો વિડીયોમાં તમે બનાવી રહેજો. તો આપણે જઈએ છીએ એ બાજુ. મિત્રો આપણે જે ફટાકડાની ખરીદી કરીને આવ્યા હતા, બધો ફટાકડો આપણે જોડે છે, એ તમને બતાવીએ. અને આ 2 જણો જોડે બતાવીએ કે હું લાવ્યા છે આપણે. તો વિડીયો મિત્રો એકવાર આમાં જોઈ લેજો. ફટાકડો જો બાજુ આટલો બધો ફટાકડા જોડે પડે છે. તો જીએ છે હવે આપણે બધા લોકો જો મુલાકાત કરીએ કે કેટલોની ખરીદી કરીને હું કર્યું છે. ચલો આ લોકોને વાતચીત કરીએ આપણે હવે. તો મિત્રો હવે જોઈ લો, આપણે આ લોકો જો અત્યારે ફટાકડા ખોલીને બેસી રહ્યા છે આપણે, અને જોઈ લો આ બધું વસ્તુ આપણે લાવ્યા છે. એકવાર તમને ફેર બતાવી દઈએ. હજી જોઈ શકો તો મિત્રો, તો આ બધી આપણી દિવાળીની ખરીદી છે. તો આ લોકોને પૂછી જઈએ, હવે આપણે વાત કરીએ લોકોને કેવું લાગ્યું ખરીદીમાં. હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી. ઓહો, તમે તો ખરીદી કરીને દિવાળીની એડવાન્સમાં ખરીદી કરીને આયા. દિવાળીની ખરીદી કરી કેટલા બધા ફટાકડા લાયા. એવું એમ? ઓહ, બધું આવી ગયું. એવું એમ? ચોક ખરીદી કરવા જતા માણસા છે. ગોગા. એવું એમ? જય ગોગા ફટાકડા વાળા તો જતે. અમદાવાદમાં ના ગમી લેવાનું, ઓહો, માણસા અમદાવાદથી લેવા. એવું છે? અમારે માણસામાં સસ્તું પડે એટલે માણસામાં જ આવવું પડે ને. બરાબર છે. આ 7,000નું બિલ. તો મિત્રો જોઈ શકો છો, 7,000 રૂપિયાનું બિલ છે, પણ આમાં 560 રૂપિયા ડિસ્કાઉન્ટ આવ્યું છે આપણને. ટોટલ આ લોકો 7,000 રૂપિયાની ખરીદી કરીને આવીએ છે આજે. જોઈ લો હું લાવે, બતાવો તો ખરી અમને યાર, એક એક વસ્તુ બતાવો બધું હમણાં. જો આ રંગીન કોઠી હ, પછી આ ચકેડી હ, પછી તારા મંદિરનું મોટું પેકેટ આખું. 3 પેકેટ બધાના. પછી આ 18 ફૂટ એવા બોમ્બ હ. બરાબર. પછી આ ચકેડી, પછી આ લોકેટ. જો જાય તો ખરું, બરાબર ખરું. એવું એમ? હા. પછી 555. પછી આ ઉપર ફૂટે એવા બોમ્બ. બરાબર. તમે તો યાર જોરદાર ખરીદી. નાના છોકરાઓને પોપ. અરે વાહ, તમે તો જોરદાર ખરીદી કરીને યાર. આટલી બધી ખરીદી. તમે તો લાગે દિવાળી બધી હંગાત ખરીદી કરી લાગે. કેટલી જાતના જો. એવું એમ? ખાલી આમ જો. ઓહો યાર, ગમે એવી નવી વસ્તુ લાવીએ પણ લાલ ટેટા જો. એ સાચી વાત છે. દિવાળી બનાવવા લાગે યાર. જો 555 લાવીએ પણ લાલ ટેટા હંગાત જો. ના ખરીદી કરી લાગે બાકી તમે. ડિસ્કાઉન્ટ આવ્યું હતું. એવું? ફટાકડા સાથે 7,000 નું લેતા 1200 રૂપિયાનો થેલો ફ્રી. ઓહો, 7,000 રૂપિયાની ખરીદી કરવા ઉપર એટલે 1200 રૂપિયાનો થેલો ફ્રી. થેલો ફ્રી. અરે થેલો બતાવો હમણાં. જો આ થેલો તમારે બી માણસામાં આવો તો ખરીદી કરો તો 7,000ની ખરીદી કરો, થેલો ફ્રી. માણસામાં જરૂર આવજો મિત્રો. તમે જોયું કેટલી બધી ખરીદી કરી છે આ લોકોએ. તો લગભગ દિવાળી ને દિવાળીની બધી અંગત ખરીદી કરી લીધી લાગે. હા મિત્રો, એક વાત બીજી વસ્તુ છે કે આપણે ખરીદી કરવા માટે 4-5 જણો જે હતો, અને એમાં એવું હતું કે 3,000ની ખરીદી ઉપર નાનો થેલો હતો, અને 6 થી 7,000 રૂપિયાની ખરીદી કરો એટલે મોટો થેલો.
અને એનાથી વધારે થેલો ખરીદી કરો તો એનાથી તમને 2 થેલા મળે 3 થેલા મળે, જેવી ખરીદી ઉપર છે. હા મિત્રો, અમને મળ્યું છે આ મોટી બેગ મળી છે. જો આ બેગ અમને મફત મળી છે અને 7,000 રૂપિયાની ખરીદી કરી છે. અને મિત્રો બીજું એવું હતું કે અમે ખરીદી કરવા માટે ગયા હતા, લગભગ 2,500-3,000ની ખરીદી કરવાની હતી. પણ મિત્રો અમારા થોડો પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે ખરીદી તો કરી લીધી 7,000 રૂપિયાની, પણ અમે પૈસા થોડા ઘટ્યા હતા અમારા. અને પૈસા ઘટવામાં અમને 2 માણસે મદદ બી કરી છે. જેમ કે મારા ખાતામાં 3,800 રૂપિયા પડ્યા હતા અને લગભગ 1,500-2,000 રૂપિયા રોકડા હતા. અને બીજી વસ્તુ કે અમને અમદાવાદ એક ભાઈબંધનો ફોન કર્યો, તો એ ભાઈબંધે અમને 2,000 રૂપિયા ઓનલાઈન નાખ્યા અને મારા સાળી અને સાઢુભાઈએ પણ 2,000 રૂપિયાની મદદ કરી છે. હા, એમનો બી ખૂબ ખૂબ આભાર. જેમને બતાવીએ છો કે આ તારા જો બેસી રહ્યા 2,000 રૂપિયાની અમને મદદ કરી છે. જેમ કે ફટાકા લેતા તો લઈ લીધા, પણ સારું તકલીફ પડી, થોડી પૈસા ઘટી ગયા, તો એમને બી ખૂબ ખૂબ આભાર. અને આ દિવાળી એમને બી સારી જાય. તો મિત્રો હજી તમને બતાવીએ કે આ લોકો હજી આગળ શું કરવાના છે અને 6 તારીખે દિવાળીનું મનાવે છે. અને દિવાળીની શુભકામના બી આપણે પાઠવી લઈએ આ લોકો જોડે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને હજી જોજો આગળ શું શું કરીએ અમે. મિત્રો આ લોકો તો જો આટલી બધી ખરીદી કરીને આવી ગયો છે. હવે આપણે તો દિવાળી આપણે હારી જવાની છે. બધો ભેગો મળીને આપણે સહકુટુંબ પરિવાર મળીને આપણે દિવાળી મનાવવાની છે. હા મિત્રો, તમે પણ જો દિવાળીનો તહેવાર હોય, કોઈ પણ આવી રીતે તહેવાર હોય તો હળી મળીને તહેવાર સાથે કરજો અને બધા રાગ કરીને રહેજો. તહેવારમાં કોઈ ઝઘડા કે કોઈને તકલીફ પડે એવું કામ ના કરતા. અને હા મિત્રો, ખાસ એક તો વસ્તુ કહેવાની કે દિવાળીનો તહેવાર છે, જો ફટાકડા તમે ફોડો તો ધ્યાનથી ફોડજો. જેમ કે કોઈના વસ્તુ અમુક એવી વસ્તુ એવી હોય છે કે એના કારણે આગ બી લાગી શકે છે અને નાના છોકરા પણ દાઝી શકે છે. તો મિત્રો ધ્યાનથી ફોડો અને દિવાળી સારી મનાવજો. તો જોઈએ આ લોકો જે થોડા મુલાકાત કરી લઈએ હવે આપણે. અમારા આટલા ફટાકડા આવી ગયા છે. અમે પણ હવે અમારા પરિવાર જોડે મસ્ત દિવાળી મનાવીશું. તમે પણ તમારા પરિવાર જોડે સુખ શાંતિથી દિવાળી મનાવજો. હેપી દિવાળી. હેપી દિવાળી. હા, તો તમે પણ શાંતિથી દિવાળી મનાવજો. દિવાળીમાં ફટાકડા ફોડો તો ધ્યાન રાખીને ફોડજો. હાથ દાજી ના જાય, કોઈનું ખેતરમાં આગ લાગી ના જાય અને કોઈના ઘર ઉપર ના પડે. અને નાના છોકરાઓથી એના ફટાકડા આપતા નહીં, બરાબર? ધ્યાન રાખજો. ચલો ગાઈસ, તો આપણો આજનો જે બ્લોગ હતો જે ખરીદીનો હતો અને આપણે ખરીદી કરી બનાવી ગયા છે આપણે દિવાળીની. હા મિત્રો, તમે પણ દિવાળીની ખરીદી કરી લેજો ફટાફટ, કેમ કે દિવાળી જે એન્ડમાં ફટાકડા લેવા જશો તો જે સ્ટોક તમને જૂનો માલ હશે એ પણ મળશે, જે નવો સ્ટોક આવે પતી જશે. હા મિત્રો, બીજી વાત કે દિવાળીનો જે એન્ડ આવી રહ્યો છે, લગભગ 10મા મહિના 22 તારીખે દિવાળી છે અને ખરીદી અમે કરી છે લગભગ 12 તારીખ 10મા મહિનો. તો મિત્રો હા, તો નવા વર્ષની તમને એડવાન્સમાં શુભકામનાઓ અને દિવાળી મુબારક હો. તો ફેમિલી સાથે દિવાળી મનાવજો. અને અમે તો અમારા પરિવાર સાથે દિવાળી મનાવવાના જ છીએ. જેમ કે અમારું આખું એક સમજો કે આખું પરિવાર સમજો, મારા માટે બધો હરખો જ છે અને અમે બધો ભેગો થઈને દિવાળી મનાવવાના છીએ. અને હા મિત્રો, તો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેમ કે આવા મારા અવનવા બ્લોગ આવતા હોય છે. કેમ કે અમે ફરવા જતા હોય છે, કોઈ પણ જગ્યાએ જઈએ તો નવા નવા વિડીયો આવશે. તો વિડીયો તમને જોવા મળશે પહેલાં. તો વિડીયો શેર કરજો. જય માતાજી, જય ગોગા મહારાજ.